ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગામે મગફળીની નોંધણીને લઈને છેલ્લા 3 દિવસથી ખેડૂતોની લાઈનો લાગી છે। ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે। તારીખ 1/9/2025 થી તારીખ 15/9/2025 દરમિયાન ખેડૂતોને જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસી તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે ખરીફ 2025-26 માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ થશે। ત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે તે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામ સેન્ટર ખાતે આવેલ મગફળીની નોંધણી માટેનો ખેડૂતોની હજુ 1 તારીખથી નોંધણી થવાની છે। ત્યારે પોતાના 7/8ની નકલ તેમજ દાખલા લઈ છેલ્લા 3 દિવસથી લાઈનમાં રાખી દીધેલ છે, કારણ કે નોંધણી કરવા માટેનું કોમ્પ્યુટર એક જ હોય। ખેડૂતોની સંખ્યા બોડી હોય, બીજી બાજુ કનેક્ટિવિટીના નેટના પ્રોબ્લેમના કારણે ખેડૂતોના મુશ્કેલીમાં વધારો થયો છે। ગીર સોમનાથ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત કચેરી વીસી કેન્દ્ર પર લાગી ખેડૂતોની કતારો ટેકાના ટેકાના ભાવની નોંધણીને લઈને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। કંટાળેલા ખેડૂતોએ રાત્રે પોતાના 7/8ની નકલો રાખ્યા હતા। કતારોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે। તારીખ 1/9/2025 થી તારીખ 15/9/2025 દરમિયાન હોય ત્યારે ખેડૂતોની મુશ્કેલી ન પડે અને નોંધણીનું એક વધારાનું કોમ્પ્યુટર મૂકી દે તેવી ખેડૂતોની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાના ગામની વસ્તી 12,000 થી આજુબાજુ હોય ત્યારે 80% લોકો ખેતી ઉપર નિર્ભર હોય ત્યારે એક જ કોમ્પ્યુટરમાં નકલ કાઢવાની અને નોંધણી પણ કરવાની, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ તો ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે વધારાનું કોમ્પ્યુટર મૂકો, જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી માંગ કરી રહ્યા છે। જે કેસવી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ માનુભાઈ રાઠોડ, સુત્રાપાડા તાલુકો, ગામ પસનાવડા, પસણા ગામના ઉપસરપંચ અને ખેડૂત આગેવાન છું। અમારા ગામની વસ્તી 12,000ની છે। 80% લોકો ખેતી ઉપર પોતાનું જીવન ગુજારે છે। અત્યારે અમારા ગામમાં ફક્ત કોમ્પ્યુટર એક જ છે, તો બીજું કોમ્પ્યુટર આપવાની અમે માગણી કરીએ છીએ। બીજું કે આ મગફળી નોંધમાં 7/8 નકલું તો બરાબર છે, પણ જ્યાં ફિંગરપ્રિન્ટ છે એ ન લેવા જોઈએ, કારણ કે ફિંગરપ્રિન્ટ માટે વૃદ્ધ માણસો, બહેરા માણસો એને તકલીફ થાય અને લાઇનમાં કલાકો ઊભું રહેવું પડે, તો એ ફિંગરપ્રિન્ટ નાબૂદ કરે એવી મારી માગણી છે। એ પરિચય આપનું? મારું નામ જાદવ હરીસિંહ, ગામ પ્રશ્નાવાડા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। હાલ અત્યારે જે ખરીફ માંડવીની સિઝન ટેકાના ભાવની ખરીદી અનુલક્ષીને જે ગામ દીઠ પ્રશ્નાવાડા ગામમાં એક જ અત્યારે વીસી ચાલુ છે। જે 1 તારીખથી માંડીને 15 તારીખ સુધી સરકારના નિયમ અનુસાર જે ટેકાના ભાવની અરજી કરવાની છે તે હાલ અમારા ગામમાં 28 તારીખથી જે કનેક્ટિવિટી એકદમ નબળું છે, જેને કારણે 28 તારીખથી અમે સવારના સાંજ સુધી અહીંયા વીસીમાં અમે પંચાયત જે ગામ પંચાયતમાં વીસી છે ત્યાં અમે સવારના માટે સાંજ સુધી નકલ માટે ઊભી છે, જેનું કનેક્ટિવિટી નથી આવતું। અમે સરકારને અનુલક્ષીને એટલું કહેવા માગીએ છીએ કે સરકાર ગામ દીઠ 4 થી 5 વીસી આપે એવી મારી નમ્ર વિનંતી સરકાર છે।